હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. હું વિરાજ સર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ડીએલ સર ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં. સ્ટુડન્ટ્સ, આપણે ઇંગ્લિશ ફોર ગવર્મેન્ટ એક્ઝામની જે લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરેલ છે એનો પહેલો વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે, જેમાં વાક્ય રચના વિશે માહિતી મેળવી હતી. વાક્ય રચનાના પદ કયા કયા યાદ છે? કર્તા, સહાયકારક ક્રિયાપદ, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ. એમાં કર્તા વિશેની સમજૂતી પહેલા વિડીયોમાં લીધી હતી. આજના વિડીયોમાં આપણે સહાયકારક ક્રિયાપદ વિશે સમજશું. આ ઉપરાંત એક અલગ જ ટ્રીકથી વોકેબ પણ ભણવાના છે. ગઈકાલના વિડીયોમાં એક કમેન્ટ હતી, સર વન વર્ડ સબસ્ટિટ્યૂટ કરાવો. 110% આવનારા દિવસોમાં આપણે એ ટોપિક પણ જોશું, પણ તમારો બેઝિક પહેલાં આપણે ક્લિયર કરી, બેઝિક થઈ જાય પછી કોઈ ગ્રામરનો ટોપિક કરી અને ધીમે ધીમે આપણે વન વર્ડ સબસ્ટિટ્યૂટ છે, એન્ટોનિયમ, સિનોનિયમ્સ આ બધા જોવાના છે. પણ આજે હું જે ટ્રીકથી આપને વોકેબ કરાવું એ 110% ઇફેક્ટિવ રહેશે અને ફાવશે. તો સ્ટુડન્ટ્સ, ચલો આજે શરૂઆત કરીએ સહાયકારક ક્રિયાપદ વિશે. સ્ટુડન્ટ્સ, તો તમે જોઈ શકો છો સહાયકારક ક્રિયાપદો. આ સહાયકારક ક્રિયાપદ છે વાક્ય રચનાનું કેટલામું પદ હતું? બીજું. પહેલું પદ હતું કર્તા, બીજું પદ છે સહાયકારક ક્રિયાપદ. હવે સહાયકારક ક્રિયાપદ છે. બેટા, હું તમને એક પ્રશ્ન પૂછું, સહાયને ગુજરાતીમાં બીજા કયા નામે કહી શકાય? ટૂંકમાં ગુજરાતીમાં સહાયનું સમાનાર્થી શું થાય? મદદ થાય, હા કે ના? ત્યારબાદ આ મદદ છે એને ઇંગ્લિશમાં શું કહેવાય? મદદને ઇંગ્લિશમાં કહેવાય હેલ્પ. તો સહાયકારક ક્રિયાપદો છે એમાં સહાયકારક ક્રિયાપદમાં જો આ ક્રિયાપદ છે એને ઇંગ્લિશમાં શું કહેવાય? વર્બ્સ. તો સહાયકારક ક્રિયાપદનું ઇંગ્લિશ નામ શું થાય? હેલ્પિંગ વર્બ્સ. બીજું એનું નામ છે ઓક્ઝિલરી વર્બ્સ. સ્ટુડન્ટ્સ, સહાયકારક ક્રિયાપદ એનું પહેલું નામ શું છે? હેલ્પિંગ વર્બ્સ. બીજું નામ છે ઓક્ઝિલરી વર્બ્સ. આ હેલ્પિંગ વર્બ્સ છે એ શા માટે? તો જે સહાયકારક ક્રિયાપદો છે એટલે કે આપણા હેલ્પિંગ વર્બ્સ છે એ હેલ્પિંગ વર્બ એ આપણને કાળ ઓળખવામાં મદદ કરે છે. ત્યારબાદ વાક્યનો ભાવ સમજવામાં પણ ઉપયોગ કરે છે. સ્ટુડન્ટ્સ, સહાયકારક ક્રિયાપદને હેલ્પિંગ વર્બ શા માટે કહે છે? તો પહેલું તો શું કે સહાયકારક ક્રિયાપદ છે એ આપણને શું કાળ ઓળખવામાં મદદ કરે છે, સાથે સાથે વાક્યનો ભાવ સમજવામાં પણ મદદ કરે છે. તો કાળ કઈ રીતે ઓળખી શકાય, આ ભાવ કઈ રીતે ઓળખી શકાય એ આપણે જોવાનું છે. સ્ટુડન્ટ્સ, સૌથી પહેલા આટલું રિવિઝન કરી લો. સહાયકારક ક્રિયાપદ છે એના કેટલા નામ છે? બે એક સેમ જ કહેવાય. સહાયકારક ક્રિયાપદ, સહાયને ગુજરાતીમાં શું કહેવાય? મદદને ઇંગ્લિશમાં શું કહેવાય? હેલ્પ. તો સહાયકારક ક્રિયાપદનું ઇંગ્લિશ નામ શું થયું? હેલ્પિંગ વર્બ્સ. અને બીજું એનું નામ શું છે? ઓક્ઝિલરી વર્બ્સ. શું કામ હેલ્પિંગ વર્બ્સ કહેવાય છે? તો મેં એના બે કારણ તમને આપ્યા. પહેલું તો કારણ શું છે કે કાળ ઓળખવામાં મદદ કરે છે. જે સહાયકારક ક્રિયાપદો છે એ કાળ ઓળખવામાં મદદ કરે છે, સાથે સાથે વાક્યનો ભાવ સમજવામાં પણ મદદ કરે છે. માટે હવે હું તમને જે કોઈ પણ સહાયકારક ક્રિયાપદો લખાવીશ એના આપણે બે ભાગ જોવાના છે કે સહાયકારક ક્રિયાપદના કેટલા ભાગ છે. જો અહીંયા મેં એનું નામ કીધા, બે નામ, બરાબર, બે એકબીજાના સમાનાર્થી જ છે. તમે હેલ્પિંગ વર્બ્સ બોલો તો પણ ચાલે, ઓક્ઝિલરી વર્બ્સ બોલો તો પણ ચાલે. નેક્સ્ટ હવે આપણે જોઈશું સહાયકારક ક્રિયાપદ છે એમાં કોનો સમાવેશ થાય છે અને સહાયકારક ક્રિયાપદના કેટલા પ્રકાર છે. તો સ્ટુડન્ટ્સ, સહાયકારક ક્રિયાપદમાં પહેલો પ્રકાર છે પ્રાઇમરી હેલ્પિંગ વર્બ્સ. શું? પ્રાઇમરી હેલ્પિંગ વર્બ.
હવે પ્રાઇમરી હેલ્પિંગ વર્બ્સ છે એમાં કોનો સમાવેશ થાય? તો સૌથી પહેલા બીના વર્તમાનના રૂપો, બીના વર્તમાનના રૂપો. હવે બીના વર્તમાનના રૂપો કયા? એમ, ઇઝ, આર. સ્ટુડન્ટ્સ, બીના વર્તમાનના રૂપો કયા? એમ, ઇઝ, આર. તો હવે ભૂતકાળના રૂપો પણ હશે. તો બીના ભૂતકાળના રૂપો કયા? વોઝ, વર. શું એમ, ઇઝ, આર છે એ બીના વર્તમાનના રૂપો છે, વોઝ, વર છે એ બીના ભૂતકાળના રૂપો છે. ત્યારબાદ આવશે હેવ. તો હેવ, હેઝ, આ શું થશે? વર્તમાનના રૂપો. અને હેડ છે એ શું થશે? ભૂતકાળના રૂપો. તો હેવના વર્તમાનના રૂપો કયા? હેવેસ. હેવના ભૂતકાળના રૂપ કયા? હેડ. ત્યારબાદ ડુ. તો ડુ, ડઝ, આ શું થશે? બોલો તો. વર્તમાનના રૂપો. તો ડીડ છે, આ ડીડ છે એ શું થશે? ભૂતકાળના રૂપો. આટલું પહેલા સ્ટુડન્ટ્સ કન્સેપ્ટ ક્લિયર થયો? શું એમ, ઇઝ, આર, વોઝ, વેર. આ એમ, ઇઝ, આર અને વોઝ, વેર છે એ શું છે? ટુ બીના વર્તમાનના અને ભૂતકાળના રૂપો. ત્યારબાદ હેવેઝ અને હેડ છે શું છે? તો હેવેઝ એ હેવનું વર્તમાનનું રૂપ છે અને હેડ છે એ ભૂતકાળનું રૂપ છે. નેક્સ્ટ ડુ, ડઝ. ડુ, ડઝ શું છે? વર્તમાનનું રૂપ છે અને ડીડ છે એ શું છે? ભૂતકાળનું રૂપ. સ્ટુડન્ટ્સ, આ પ્રાઇમરી હેલ્પિંગ વર્બ્સ છે એ પ્રાઇમરી હેલ્પિંગ વર્બ્સ આપણને કાળ ઓળખવામાં મદદ કરે છે. શેમાં? કાળ ઓળખવામાં. હું તમને આગળ સમજાવીશ. એકદમ ઇઝી ટ્રીકથી આપણે ટેન્સ સમજવાના છે. આ પહેલાં તમારો કન્સેપ્ટ છે, બેઝિક છે. આટલું યાદ રાખશો અને આને હું તમને ઇઝી ટ્રીકથી યાદ રખાવીશ. 110% અત્યારે આ થિયરિકલ કન્સેપ્ટથી જુઓ, પછી હું તમને ટ્રીકથી યાદ રખાવીશ. પછી તમે કહેશો કે સર આ ટ્રીક જે છે એ ઘણી ઇઝી છે, પણ એના માટે આ કન્સેપ્ટ ક્લિયર કરવો જરૂરી છે. તો સ્ટુડન્ટ્સ, પ્રાઇમરી હેલ્પિંગ વર્બ્સમાં બી, હેવ, ડુ. બીના વર્તમાનના રૂપો એમ, ઇઝ, આર, ભૂતકાળના રૂપો વોઝ, વર. હેવના વર્તમાનના રૂપો હેવેઝ, ભૂતકાળના રૂપો હેડ. ડુના વર્તમાનના રૂપો ડુ, ડઝ અને ભૂતકાળના રૂપો શું થાય? ડીડ. અને આ જે પ્રાથમિક એટલે પ્રાઇમરી હેલ્પિંગ વર્બ્સ છે એ શેના માટે આપણને ઉપયોગી બને છે? કાળ ઓળખવા મદદ કરે છે, કાળ ઓળખવા માટે ઉપયોગી બને છે. તો સ્ટુડન્ટ્સ, હવે પ્રાઇમરી હેલ્પિંગ વર્બ્સ પછી આપણે હેલ્પિંગ વર્બ્સનો બીજો પ્રકાર જોઈએ. સ્ટુડન્ટ્સ, પ્રાઇમરી હેલ્પિંગ વર્બ્સ પછી હેલ્પિંગ વર્બ્સનો બીજો પ્રકાર કયો છે? મોડલ હેલ્પિંગ વર્બ્સ. હવે આ જે મોડલ હેલ્પિંગ વર્બ્સ છે એમાં કોનો સમાવેશ થાય? તો એમાં શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, ought to, ત્યારબાદ નીડ, ડેર નો સમાવેશ થાય છે. શું કીધું સ્ટુડન્ટ્સ? મોડલ હેલ્પિંગ વર્બ્સ છે એમાં કોનો સમાવેશ થશે? શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, ought to, નીડ અને ડેર. હવે આવનારા લેક્ચરમાં આપણે શેલ, વિલ છે, શુડ, વુડ છે, કેન, કુડ છે, મે, માઇટ છે, આ બધા જે મોડલ હેલ્પિંગ વર્બ્સ છે એની માહિતી લેવાની છે વન બાય વન.
કે કેન છે, સપોઝ જો એક સમજાવું કે કેન છે એ શું દર્શાવે છે, તો એ ક્ષમતા દર્શાવે છે, બરાબર. તો મેં છે એ શું દર્શાવે છે, તો એ શક્યતા દર્શાવે છે, બરાબર. તો આપણે 1 by 1 આ બધા વર્ડ સમજવાના છે, પણ એ પહેલાં આટલા નામ યાદ રહેવા જોઈએ. તો પ્રાઇમરી હેલ્પિંગ વર્બ્સ છે અને મોડલ હેલ્પિંગ વર્બ્સ. મોડલ હેલ્પિંગ વર્બ્સનો અલગથી એક વિડીયો હું મૂકીશ, અને એ સ્પેશિયલી આપણે ટોપિક જોશું કે કેન છે, કુડ છે, પછી શેલ વિલ છે, શુડ વુડ છે, એ શેના માટે વપરાય છે. ઓકે, અત્યારે જસ્ટ એટલું યાદ રાખો કે મોડલ હેલ્પિંગ વર્બ્સ છે એ આપણને વાક્યનો ભાવ ઓળખવામાં મદદ કરે છે. શેના માટે? વાક્યનો ભાવ ઓળખવા માટે, ભાવાર્થ ઓળખવા માટે. ઓકે, તો સ્ટુડન્ટ્સ હવે જે ટ્રીકથી હું તમને સમજાવું છું એ કઈ ટ્રીક છે? તો સ્ટુડન્ટ સૌથી પહેલા શું કરવાનું છે, મેં અહીંયા સહાયકારક ક્રિયાપદના નામ લખેલા છે. શું? એમ ઇઝ આર, વોઝ વેર, હેવ એઝ હેડ, ડુ ડઝ ડીડ, શેલ વિલ, શુડ વુડ, કેન કુડ, મે માઇટ, મસ્ટ, ઓટ. પેલા નામ છે ને પાકા કરવાના છે, મારી જોડે તમારે બોલવાના છે. કઈ રીતે? એમ ઇઝ આર, શું? નાના છોકરા જેમ બોલતા હોય ને, પણ આપણે રાગમાં ન બોલો ને તો ચાલશે. કઈ રીતે? એમ ઇઝ આર, વોઝ વર. શું? એમ ઇઝ આર, વોઝ વર. હેવ એઝ હેડ, જો ફર્સ્ટ જે છે એમ ઇઝ આર, વોઝ વર, હું કઈ રીતે બોલું છું એ તમારે રિપીટ કરવાનું છે. એમ ઇઝ આર, વોઝ વર. હેવ એઝ હેડ, જો આના પાર્ટ બનાવવાના છે. પહેલો જે પાર્ટ છે એમાં એમ ઇઝ આર, વોઝ વર. સેકન્ડ પાર્ટમાં શું? હેવ એઝ હેડ. અને થર્ડ પાર્ટમાં શું? ડુ ડઝ ડીડ. બોલો તો સ્ટુડન્ટ્સ, ફર્સ્ટ પાર્ટમાં શું? એમ ઇઝ આર, વોઝ વર. સેકન્ડ પાર્ટમાં શું? હેવ એઝ હેડ. થર્ડ પાર્ટમાં શું? ડુ ડઝ ડીડ. આવડે? બોલો તો જોડે. એમ ઇઝ આર, વોઝ વર, આ પહેલો પાર્ટ. સેકન્ડ પાર્ટમાં બોલો, સેકન્ડ પાર્ટમાં શું છે? હેવ એઝ હેડ. થર્ડમાં ડુ ડઝ ડીડ. હવે આ જે રહી ને, શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, ઓટ, એક જ શ્વાસે બોલી દેવાના. આ જો ટ્રીક છે. શું? શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, ઓટ. એટલે તમને આ જેટલા સહાયકારક ક્રિયાપદ છે, પ્રાઇમરી હોય કે મોડલ, ઓક્ઝિલરી વર્બ્સ કે હેલ્પિંગ વર્બ્સ, એ યાદ રહી જાય. યાદ રાખવા શું કામ જરૂરી છે? કારણ કે આપણે નેક્સ્ટ શું ભણવાનું છે? ટેન્સીસ. ઓકે, ટેન્સની એટલી સારી ટ્રીક છે કે તમે વાક્ય રચનાની જરૂર પડશે જ નહીં. ઓકે, પણ એના માટે આટલા નામ કમ્પલસરી યાદ રાખવાના છે. શું સ્ટુડન્ટ્સ? પહેલાં બોલો, આ આપણે 4 સ્ટેપમાં પૂરું કરવાનું છે. કેટલા સ્ટેપમાં? 4. ઓકે, પહેલો સ્ટેપ બોલો, એમ ઇઝ આર, વોઝ વર. બોલો. શું? એમ ઇઝ આર, વોઝ વર. સેકન્ડ શું? હેવ એઝ હેડ. થર્ડ, ડુ ડઝ ડીડ. ફોર્થમાં શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, ઓટ. એકચ્યુઅલી શું છે? શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, ઓટ. આ લાઇનસર ગોઠવી દીધા છે, એટલે ડાયરેક્ટ અહીંયા તમારે ઇન્સ્ટોલ જ કરવાનું રહે. ફરીથી લાસ્ટ ટાઈમ આટલું બોલી. શું? એમ ઇઝ આર, વોઝ વર, હેવ એઝ હેડ, ડુ ડઝ ડીડ, શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, ઓટ. યાદ રહેશે? તમારે શું કરવાનું છે? એક વખત લખીને 2 કે 3 વાર તમારે બોલવાનું છે મનમાં, પછી મોઢે એક વખત લખી નાખવાનું, એટલે યાદ રહી જશે. તો સ્ટુડન્ટ્સ, તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે સર વોકેબ કરાવો, તો સ્ટુડન્ટ્સ અલગ જ રીતથી વોકેબ આપણે ભણીએ. સૌથી પહેલાં વોકેબ એટલે શું થાય? શબ્દ ભંડોળ, બરાબર, વોકેબ્યુલરી. હવે આ જે રીતે હું યાદ રખાવું, તમારે એવી રીતે જ પ્રેક્ટિસ કરવાની છે. શું? સૌથી પહેલાં અહીંયા કયો શબ્દ લખેલો છે? જો બેઝિકથી સ્ટાર્ટ કર્યું છે એટલે બની શકે કે તમને આ બધા શબ્દ આવડતા હોય, પણ જે ટ્રીક છે ને એ સમજવાની છે. શું? ગીવ એટલે શું થાય? આપવું. જો અહીં તમે જોઈ શકો છો, ગીવ એટલે શું થાય? આપવું. હવે તમારે શું કરવાનું છે? આપવું છે, આપવું. તો આપવુંનું વિરોધી શું થાય? લેવું થાય. હા કે ના? ગીવ એટલે આપવું, આપવુંનું વિરોધી શું થાય? લેવું. તો લેવું એને ઇંગ્લિશમાં શું કહેવાય? ટેક. તો 2 શબ્દ થયા. શું? ગીવ. ગીવ એટલે આપવું. આપવુંનું વિરોધી શું? લેવું. તો લેવુંને ઇંગ્લિશમાં શું કહેવાય? ટેક. એટલે જો આપણે કઈ રીતે ચાલી છે, પહેલાં કોઈ એક શબ્દ હોય એનું આપણે ગુજરાતી કર્યું,
પછી આ જે ગુજરાતી છે એનું વિરોધી કર્યું અને પછી એનું ઇંગ્લિશ કર્યું. એટલે સમાનાર્થી વિરોધાર્થી એ રીતે ચાલવાનું છે. આપણે જો આ ગીવ છે તો ગીવ આપવું, આપવુંનું વિરોધાર્થી શું થાય? લેવું. તો હવે ગીવનું ઓપોઝિટ શું થાય? ગીવનું એન્ટોનિયમ વિરોધાર્થી શું થાય? ટેક. ઓકે, આવી રીતે ચાલવાનું છે. સેકન્ડ શું છે? સ્લીપ. સ્લીપ એટલે સૂઈ જવું. હવે તમે સૂતા હોય તો પછી શું? જાગી. તો જાગવું એને શું કહેવાય? વેક. હા કે ના? જાગવું. બરાબર. તો ફરીથી ગીવ એટલે આપવું, આપવુંનું વિરોધી શું થાય? લેવું. તો લેવું ને ઇંગ્લિશમાં શું કહેવાય? ટેક. નેક્સ્ટ સ્લીપ. સ્લીપ એટલે શું? સૂઈ જવું. હવે સૂઈ જવુંનું વિરોધી શું થાય? જાગવું. હા, તો જાગવું એને ઇંગ્લિશમાં શું કહેવાય? વેક. હવે નેક્સ્ટ છે ગો. ગો એટલે શું? જવું. ગો એટલે શું? જવું. તો હવે જવું છે એનું ઓપોઝિટ શું થાય? આવું થાય. તો આવું એને શું કહેવાય? કમ. શું કહેવાય? કમ. તો ગો એટલે જવું, જવું એનું ઓપોઝિટ શું થાય? આવું. એને ઇંગ્લિશમાં શું કહેવાય? કમ. રેડી? ફરીથી જો ગીવ એટલે આપવું, આપવુંનું ઓપોઝિટ બોલો તો લેવું. લેવું એને ઇંગ્લિશમાં કહેવાય? ટેક. સ્લીપ એટલે સૂઈ જવું, સૂઈ જવું ઇંગ્લિશમાં શું કહેવાય? જાગવું. તો એટલે જાગવું એનું ઇંગ્લિશ શું થાય? વેક. પછી ગો એટલે જવું, જવુંનું ઓપોઝિટ શું થાય? આવું. આવું ને ઇંગ્લિશમાં શું કહેવાય? કમ. આવી રીતે તમે ટ્રીકથી પાકું કરવાનું છે. નેક્સ્ટ લિસન. લિસન એટલે શું થાય? સાંભળવું. તો સાંભળવું, તો સાંભળો છો ને પછી તમારે શું કરવાનું? બોલવાનું. તો સાંભળવું અને બોલવું. તો બોલવું એને ઇંગ્લિશમાં શું કહેવાય? સ્પીક. હા, તો જો જોડે જોડે છે ને તમારે વિરોધી શબ્દો પણ પાકા થાય છે. લિસન એટલે સાંભળવું, સાંભળવું એનું ઓપોઝિટ શું થાય? બોલવું. તો બોલવું એને ઇંગ્લિશમાં શું કહેવાય? સ્પીક. પછી આસ્ક. આસ્ક એટલે પૂછવું. બરાબર? આસ્ક એટલે પૂછવું. તો કોઈ તમને પૂછે તો તમે એને કહેશો? તો કહેવું. હા, આસ્ક એટલે પૂછવું અને પૂછવું એનું ઓપોઝિટ શું થાય? કહેવું. તો કહેવું એને ઇંગ્લિશમાં શું કહેવાય? ટેલ. હા, આટલું ખબર પડી? તો સ્ટુડન્ટ્સ આપણે જો અત્યાર સુધીમાં કેટલા શબ્દ જોયા? 1 2 3 4 5 6 7 8 9 ને 10. 10 શબ્દો આપણે જોયા. થોડી ધીરજ રાખવાની છે. બેઝિકથી સ્ટાર્ટ કર્યું છે. ધીમે ધીમે આનું લેવલ અપ થશે. ઓકે, તો હવે તમારે મને આ જે 6th નંબર છે એ કમેન્ટ સેક્શનમાં જણાવવાનો છે કે થ્રો એટલે શું થાય, એનું ઓપોઝિટ વિચારવાનું અને ઓપોઝિટનું તમારે ઇંગ્લિશ. ઓકે, તો આ તમારું આજનું હોમવર્ક છે. તો સ્ટુડન્ટ્સ આજના વિડીયોમાં આપણે શું જોયું? સહાયકારક ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદમાં કેટલા પ્રકાર છે? સહાયકારક ક્રિયાપદને સૌથી પહેલાં તો ઇંગ્લિશમાં શું કહેવાય? યસ, શું કહેવાય? હેલ્પિંગ વર્બ. શું કામ હેલ્પિંગ વર્બ? કારણ કે તે આપણને કાળ ઓળખવામાં અને વાક્યનો ભાવાર્થ ઓળખવામાં મદદ કરે છે. સેકન્ડ, સહાયકારક ક્રિયાપદના કેટલા પ્રકાર છે? 2, પ્રાઇમરી અને મોડલ. પ્રાઇમરી હેલ્પિંગ વર્બ્સ, મોડલ હેલ્પિંગ વર્બ્સ. અને પ્રાઇમરી અને મોડલ આ બે જોડે બોલવા હોય તો કઈ રીતે? 4 સ્ટેપમાં. પહેલા સ્ટેપમાં એમ ઇઝ આર વોઝ વર, સેકન્ડમાં હેવ એઝ હેડ, થર્ડમાં ડુ ડઝ ડીડ અને ફોર્થ સ્ટેપ છે એક સાથે બોલી જાવ. શું? શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, ઓટ. આટલું રેડી? જેટલા પણ સહાયકારક ક્રિયાપદ છે એના વિશે તો આપણે માહિતી મેળવવાની જ છે આગલા દિવસોમાં. ઓકે, નેક્સ્ટ જે કંઈ પણ હું વિડીયોઝ મૂકીશ એમાં આપણે 1 by 1 કેન છે, પછી મે છે, એની માહિતી મેળવવાની છે. પણ અત્યારે તમને આટલું યાદ હોવું જોઈએ. અને સાથે સાથે આપણે આજે શું ભણ્યા? વોકેબ. તો સ્ટુડન્ટ્સ જો આ વિડીયો તમને યુઝફુલ લાગે તો તમારે વિડીયોને શું કરવાનું છે? લાઇક કરવાનું છે, શેર કરવાનો છે અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ. ફરીથી મળશું નેક્સ્ટ કન્સેપ્ટ સાથે, નેક્સ્ટ ટ્રીક સાથે. ત્યાં સુધી વિરાજ સરના આપને જય માતાજી.